છે અરુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત। પરસોત્તમ રૂપાલાનું નિવેદન, મેં ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી, ઉમેદવાર રદ કરવો કે યથાવત રાખવો એ મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો। સૌરાષ્ટ્રની 500 ખાનગી સ્કૂલમાં ફી વધારો, જૂની ફીમાં નવા વર્ષની 2000થી લઈને 10,000 સુધીનો ઉમેરો। એફઆરસીમાં 5માંથી 3 સભ્ય ન હોવાથી ફી નિર્ધારણ અટક્યું। સુરતમાં લિંબાયતની માઉન્ટ મેરી સ્કૂલની મનમાની, ફી બાકી હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દીધા। દ્વારકાના જામખંભાળિયામાં રોગચાળો વકર્યો, જનરલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન। બેવડી ઋતુથી વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા। સુરતના વરાછામાં પ્રેમિકાના ભાઈએ કરી પ્રેમીની હત્યા, મળવા ગયેલ પ્રેમીને ઢોર માર મારતા મોત, પોલીસ હત્યાનો ગુનો નોંધ્યો। રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રન, પૂરપાટે આવતી કારે મહિલાને લીધી અડફેટે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા હાલ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે, ત્યારે તમામ અટકળો વચ્ચે પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે મને દિલ્હી બોલાવવામાં આવ્યો નથી, તેમજ કહ્યું છે કે મેં ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી છે। વધુમાં કહ્યું કે મને ઉમેદવાર પદેથી રદ કરવો કે યથાવત રાખવો એ મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો છે। એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું। મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી, મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી। એ વિષય મારી દૃષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય। એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી। નગરમાં રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવેશ સોલંકી પિથલપુર ગામ પાસે અંધારામાં સંતાઈને પથ્થરના ઘા કર્યા હતા, જેને લઈને દિવેશ અને તેનો કાફલો તેની ગાડીઓ રોકીને બહાર નીકળી પથ્થર ફેંકનાર ઈસમોને પકડવા કોશિશ કરી હતી, પરંતુ અંધારાનો ફાયદો ઉઠાવીને ત્રણેય ઈસમો ભાગી ગયા હતા, જેને લઈને ઘોઘા પોલીસ પણ પિથલપુર પહોંચી હતી અને દિવેશના ડ્રાઈવર પાસેથી તમામ ઘટનાની જાણકારી લઈને ફરિયાદ નોંધી છે। ત્યારબાદ પથ્થર ફેંકનાર એક ઈસમને ઝડપી પૂછપરછ કરી અને અન્ય બીજા 2 પથ્થર ફેંકનાર ઈસમોને પણ ઝડપી લેવામાં આવ્યા છે। ઉનાળાની શરૂઆત થતાં જ સુરત સિવિલમાં ગેસ્ટ્રોટાઇટિસ અને વાયરસના કેસોમાં સતત વધારો થયો છે। મળતી માહિતી મુજબ માર્ચમાં 74,000થી વધુ ઓપીડી કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ મેડિસિન વિભાગના 15,000 કેસ નોંધાયા હતા। ત્યારે છેલ્લા 3 દિવસમાં તાપમાનમાં વધારો થતાં રોગચાળો વકર્યો છે અને ગેસ્ટ્રોટાઇટિસ અને વાયરલના કેસોમાં વધારો થયો છે। હાલ અમારા ત્યાં આજનો દિવસ જે ઓપીડી વધારે છે, આમાં વધારે જે કેસીસ છે એ ગેસ્ટ્રોએન્ટરાઇટિસના છે અને વાયરલ ફીવરના છે, જે ગરમીના કારણે વધી જાય છે। ગરમીના કારણે પાણીમાં ઇન્ફેક્શન વધી જાય છે, એટલે ગેસ્ટ્રોએન્ટરાઇટિસના કેસીસ પણ વધી જાય છે અને વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધી જાય છે, જેના લીધે આજની ઓપીડી ઘણી વધારે છે। સુરતના 2 ઝોનમાં પાણી પુરવઠો બંધ રહેવાની જાહેરાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, જેમાં 1 અને 2 એપ્રિલના રોજ રાંદેર અને અઠવા ઝોનમાં પાણી પુરવઠો બંધ રહેશે। આ બંને ઝોનમાં પાણીની પાઇપલાઇન શિફ્ટિંગની કામગીરીને કારણે 2 દિવસ માટે પાણી સપ્લાય બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે।
સુરતના એક સમાજ સેવકે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે, જેમાં મંતવ્ય ન્યૂઝની વૃક્ષ વાવવાની મુહિમના ભાગરૂપે વૃક્ષારોપણ કર્યું હતું. તો લોકોને ઉપયોગી થવા તેવા હેતુથી અત્યાર સુધીમાં 102મી વખત રક્તદાન કરી જન્મદિવસ ઉજવ્યો હતો. સુરતમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરનાર ઘનશ્યામ વસાણી બિલ્લા દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ અને રક્તદાન કરે છે. તેમના નામે 101 વખત રક્તદાનમાં કરવાનો રેકોર્ડ પણ છે. તો ત્યારે ફરી વખત જન્મદિવસ નિમિત્તે 102મી વખત રક્તદાન કરી જન્મદિવસને ઉજવ્યો હતો. આ સાથે જ એક સમૂહ લગ્નમાં લગ્ન કરનાર તમામ દંપતીઓને અંગદાનના શપથ તેમજ વૃક્ષારોપણના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. રોજ મારા 58મા જન્મદિવસ નિમિત્તે 102 વાર રક્તદાન કરી અને મેં મારા જન્મદિવસની ઉજવણી કરી. બીજું કે પર્યાવરણની ચિંતા એટલી વર્ષોથી આ છે જ, અને જ્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલે 75 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે, એ મુહિમની અંદર હું પણ જોડાણો હતો. અને આજે મારા જન્મદિવસ નિમિત્તે લક્ષ ચેરિટેબલ ટ્રસ્ટના એક સમૂહ લગ્નનું આયોજન થયેલું. એની અંદર અમે જે વરવધુઓ હતા એના હસ્તે વૃક્ષારોપણ કરી અને એ લોકોને એક એવી દિશા આપી કે ભાઈ તમારા લગ્નની જીવનની શરૂઆત તમે પર્યાવરણ બચાવવાના જે કાર્યથી કરો છો એ ખરેખર અભિનંદનને પાત્ર છે. ભાવનગરના કમલેશ ગામે રહેતી પરિણીતાના લગ્ન મોતી તળાવ વિસ્તારમાં રહેતા અનિલ બાબરિયા નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન પછી પતિ તેમજ સાસરિયાઓ દ્વારા પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેથી પરિણીતાએ આખરે મરવા મજબૂર થઈ આપઘાત કરી લીધો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે પત્નીને મરવા ઉપર મજબૂર કરનાર આરોપી પતિ અનિલ બાબરિયા અને દિયર કિશોર ઉર્ફે કપિલ બાબરિયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલીના વડિયા તાલુકાના બરવાડા બાવીસી ગામે ખેડૂતોનો ખેતરનો રસ્તો બંધ થતા ખેડૂતો રોષમાં ભરાયા છે. જેમાં મામલતદાર કચેરી પહોંચી મામલતદારનો ઘેરાવો કર્યો હતો. જેમાં 58 ખેડૂતોને ખેતરે જવા આવવા માટે રસ્તો બંધ કરતા ખેડૂતો રોષમાં જોવા મળ્યા છે. જેને લઈને ખેડૂતોએ કલમ 5 મુજબ દાવો દાખલ કરી રસ્તો ખુલ્લો કરવા માટે માંગ કરી છે. જો 2 દિવસની અંતર્ગત રસ્તો ખુલ્લો નહીં કરાતા ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. રસ્તો મને સાંભળે મારા 72 વર્ષ થયા, ત્યારે હું 10 વર્ષ નથી ત્યાંનો વાડી હું જતો હતો. તેથી અમે હાલીને જતા, મારા બાપુજી ગુજરી ગયા હતા અને એ રસ્તેમાં હાલતા. અને અત્યારે રસ્તો એને રાતે 28 તારીખે એને રાતે 9 વાગ્યા પછી 3 વાગે અમે રસ્તો હાવ પૂરી દીધો, કોઈને કીધા વિના. અમારે હાલીને કેમ જવું વાડી? મારા 58 ખેડૂત ખાતેદારનો રસ્તો બંધ કર્યો છે. એ લોકોએ 4 દિવસ પહેલાં બંધ કર્યો છે. હવે અમારે બધો પાક અત્યારે તૈયાર છે. વાડીએ પાણી વાળવા જવું તો મોટરસાઇકલ આડેધડ ખેતરમાં હતી તો પડી કે હાલે એવો રસ્તો નથી. તો આ લોકોએ હાવ રસ્તો બંધ કરી દીધો છે. હવે અમારે હાલવું ક્યાંથી? અમારે હવે ના છૂટકે ગમે એ રસ્તો ગમે એ કરીને અમારો રસ્તો ખુલ્લો કરે એવું અમારે કરવાનું છે. અને જો ખેડૂતો 58 ખેડૂતો એટલા રોષે ભરાણેલા છે કે હવે શું કરવું, પણ હવે અમારે ચૂંટણીનો બહિષ્કાર કરો કે શું કરવું, કાંઈક અમને સરકાર નિર્ણય આપે. કે અમારે વાડિયા જવા માટે સીમનો જે રસ્તો છે એ કમીગઢથી કેરાળા જવા માટેનો રસ્તો છે. તેમની નીચે આશરે 58 જણાના ખેડૂતોનું ખેતર વાડી બધું છે. બધાને ત્યાં રસ્તો છે. તે રસ્તો ચતુર્દેવસી ત્રાપસ્યા તેમજ ભીખાદેવસી ત્રાપસ્યાએ જબરજસ્તીથી 28 તારીખે રાતે બંધ કરેલ છે. બંધ એવો કરેલ છે કે ત્યાં અમે ગાડું, ટેમ્પો, ટ્રેક્ટર, સનેડો કાંઈ પણ લઈ જઈ શકતા નથી. આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેના અનુસંધાને વહીવટીતંત્ર જૂનાગઢ દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યભરમાં સૌપ્રથમવાર મતદાન જરૂર કરીએના સ્ટેમ્પ જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવ્યા છે. જૂનાગઢના પ્રવાસન સ્થળ એવા ઉપરકોટ, મહાબત, મકબરા, કોઈન મ્યુઝિયમ સહિતના પ્રવાસન સ્થળોની ટિકિટમાં મતદાન જરૂર કરીએ
અને સ્થળોની ટિકિટમાં હજુ સંદેશ છે તેને લગાડવામાં આવ્યો છે, જેથી પ્રવાસીઓ અને મતદારોમાં જાગૃતતા આવે, જેને લઈને આ પહેલ કરવામાં આવી છે. ગઈકાલથી એક અહીંયા નવો અભિગમ સ્ટાર્ટ થયો છે કે જેટલી પણ ટિકિટો અહીંથી અપાય છે, જે વહીવટી તંત્ર દ્વારા એક સ્ટેમ્પ બનાવવામાં આવ્યો છે કે જેમાં લોકોને રિમાઇન્ડર મળે છે કે 7/5/2024ના દિવસે મતદાન કરવું, એ રિમાઇન્ડર સ્ટેમ્પ દરેકે દરેક ટિકિટ ઉપર લગાવીને અમે આપી રહ્યા છીએ. અહીંયા હજારો લોકો રોજ આવતા હોય છે અને રોજ અહીંયા આવીને સેંકડો મેમરીઝ લઈ જતા હોય છે. તો એ મેમરીઝમાં એન્જોયમેન્ટ છે, આર્કિટેક્ચર છે, ઇતિહાસ છે, એની સાથે સાથે એક મતદાનનું પણ રિમાઇન્ડર જાય, એ અમારો પ્રયાસ છે. તો ભલે તમે ટિકિટ લીધી હોય એન્ટ્રીની કે ઇલેક્ટ્રિક વ્હીકલની કે ગાઈડ માટે કે બીજી કોઈ વસ્તુ માટે, જેમ કે લોકર છે, તો દરેક ઉપર અમે સ્ટેમ્પ લગાવીએ છીએ કે જેથી લોકોને રિમાઇન્ડર જાય અને વધુમાં વધુ મતદાન થાય. આપ જાણો છો કે જુનાગઢ એક પ્રવાસન નગરી છે. ત્યાંથી જે વિવિધ પ્રવાસીઓ આવી રહ્યા છે એ પણ જાગૃત થાય અને પોતાના મતદાનનો ઉપયોગ કરે, એ આશયથી અમે અહીંયા જે શક્કરબાગ ઝૂ છે, ઉપરાંત જે ઉપરકોટનો કિલ્લો છે, ઉડન ખટોલા છે, આવા જે જગ્યાઓ છે ત્યાં જે પ્રવાસીઓ આવે છે ને એમને જે ટિકિટ ઇસ્યુ કરવામાં આવે છે, એ ટિકિટ ઉપર મતદાન માટેના એમની જાગૃતિ માટેનો એક સિક્કો લગાવવામાં આવે છે, જેમાં મતદાનની તારીખ પણ એમાં દર્શાવેલી હોય છે, જેથી લોકો જાગૃત થાય કે 7/5ના દિવસે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે અને પોતાના મતાધિકારનો એ ઉપયોગ કરે. સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. બહેન સાથે પ્રેમ હોવાના વહેમમાં મિત્રે જ મિત્રની હત્યા કરી નાખી છે. તો લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે નુરાની મસ્જિદ પાસે મિત્રો એકઠા થયા હતા. તે દરમિયાન વાતમાં એક મિત્રએ તેમના અન્ય મિત્ર શહેબાઝ ખાન પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો, જેમાં અન્ય એક મિત્ર શહેબાઝને બચાવવા જતાં તેમને પણ ગંભીર ઈજા પહોંચી છે, જેમાં શહેબાઝ અને તેમના મિત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે ત્યાં શહેબાઝને વધુ ઈજા પહોંચી જતાં ટૂંક સારવારમાં જ તેનું મોત થયું હતું. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જે ભોગ બનનાર છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિએ ચપ્પુના ઘા માર્યા છે. એ ચપ્પુના ઘા મારવા પાછળ એમને કંઈક પ્રેમ સંબંધ, બહેન સાથે પ્રેમ સંબંધ છે એવો વહેમ રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા અન્ય વ્યક્તિને પણ એને ચપ્પુના ઘા માર્યા હતા. જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ ચાલુ છે. રાજકોટના ધોરાજીમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરાઈ હતી અને જેમાં ધોરાજી શહેરમાં ચૂંટણી નજીક આવતી હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર સજ્જ બની ગયું છે. ત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવતા પોલીસ દ્વારા પેરામિલિટરી ફોર્સની શહેરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં પેરામિલિટરી ફોર્સની એક કંપની દ્વારા વિવિધ વિસ્તારમાં માર્ચ યોજી નિરીક્ષણ કર્યું હતું. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામ ખાતે વિશ્વાસધામ આશ્રમમાં છેલ્લા 2 મહિનાથી એક મહિલા સેવા કરી રહી હતી. સાંસારિક જીવનનો ત્યાગ કરીને એ મહિલા આશ્રમમાં સેવા કરવા આવી હતી. જોકે તેણીના જ પરિવારજનોએ આ મંજૂર ન થતાં મહિલાના 2 સગા ભાઈ સહિત 9 લોકોએ તેનું નવાગામ વિશ્વાસધામ આશ્રમથી અપહરણ કર્યું હતું. મહિલાના 2 ભાઈઓ સહિત 9 લોકો ધોકા અને પાઇપ લઈ આશ્રમમાં આવ્યા હતા અને મહિલાને ઢોર માર મારી ટીંગાટોળી કરી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારે અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આશ્રમના સંચાલક દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે નાકાબંધી કરી જામકંડોરણા પાસે આવેલ ચેકપોસ્ટ પાસેથી મહિલાને છોડાવી છે. જામવાડી રોડ ઉપર એક વિશ્વાસધામ નામનો આશ્રમ આવેલ છે, જે આશ્રમને ભરતભાઈ રાઠોડ કરીને ચલાવે છે. ત્યાં સેવા આપવા માટે એક દીકરી મહુવાની છે એ રહેતી હતી, પરંતુ 1.5 મહિનો થયો અને એમના ઘરનાને યોગ્ય નહીં લાગ્યું કે ભાઈ આશ્રમમાં રહે છે, એટલે એ લોકો પહેલાં પણ પ્રયત્ન કર્યો લઈ જવા માટે અને આ દિવસે કોઈ બીજું અન્ય નહીં હોય, વધારે માણસો નહીં હોય, એટલે એ લોકોએ બળજબરીપૂર્વક દીકરીને ત્યાં રહેવું હતું તેમ છતાં બળજબરીપૂર્વક ત્યાંથી અપહરણ કરીને ઘસેટીને ત્યાંથી લઈ ગયેલ. તાત્કાલિક પોલીસને ઇન્ફોર્મ કરતાં રાજકોટ પોલીસ ગ્રામ્યમાં ગાડી રોકી અને ત્યાં દીકરીને ત્યાંથી છોડાવેલ અને લઈ આવેલ. જે તે વખતે દીકરીને એવું હતું કે મારા ભાઈ છે એટલે ફરિયાદ નથી કરવી, પરંતુ થોડા સમય જતાં ફરીથી એ વસ્તુ બનશે એવું વિચારીને દીકરીએ ફરી ફરિયાદ આપતા
કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. વિશ્વાસધામ ખાતે હું સેવા કરવા આવેલ છું અને સેવા કરું છું અને એ મારી મરજીથી હું અહીંયા આવેલી છું. કોઈની ધાક ધમકીથી હું અહીંયા આવી નથી. જે વાત મારા પરિવારને પસંદ નથી અને મારો પરિવાર સહિત મને અહીંયા રહેવા દેવા માંગતા નથી અને હું અહીંયા રહી અને સેવા કરવા માંગુ છું, તો મારા પરિવાર અવારનવાર આવી અને મને ધાક ધમકી આપે છે. અને ગઈ 25 તારીખે તો મારા પરિવારે હદ કરી નાખી. હદ એટલે કે મને આવવાનું કીધું ને મેં આવવાની ના પાડી એટલે મને ઢીકા પાટું અને ધોકા વડે એટલો માર માર્યો, બેરહેમીથી માર માર્યો અને મને ઢસડી કપડાનું ભાન રહેવા ન દીધું અને મોઢે મૂંઝ્યો દઈ અને કેટન પ્લસ ગાડીમાં મારું અપહરણ કરીને લઈ જતા હતા. જે કનોડા ચેકપોસ્ટે મને રોકી અને સાહેબોએ મને નીચે ઉતારી અને કાલાવાડ પોલીસમાં લઈ ગયેલ. દ્વારકાના દરિયામાં યુવાન લાપતા થયો હોવાનું સામે આવ્યું છે અને જેમાં જય પરમાર નામનો યુવાન સાથી મિત્રો સાથે તાલાલાથી આવ્યો હતો. દરિયામાં નહાવા જતા યુવાન દરિયામાં લાપતા થતા યુવકની શોધખોળ ચાલુ કરાઈ છે. જે બાદ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક શોધખોળ શરૂ કરી દીધી છે. દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે આજે મહત્વનો દિવસ ગણાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતની 7થી વધુ ખાંડની મિલોના શેરડીના ભાવને લઈને બોર્ડ ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી. તમામ સુગર ફેક્ટરીઓ પૈકી કામરેજ બાદ બારડોલી અને ચોલથાણ સુગરે ભાવ જાહેર કર્યા છે. 3 ખાંડના કારખાનાઓએ ભાવોના લિસ્ટ જાહેર કર્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતથી કામરેજ, ચોલથાણ, બારડોલી મિલોએ ભાવ નક્કી કર્યા છે. સુરતમાં શેરડીના ભાવોને લઈને બોર્ડ ડિરેક્ટરોએ બેઠક યોજી છે. સુગર ફેક્ટરીના ચેરમેન રાકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. તો 7થી વધારે ખાંડની મિલોના ભાવ નક્કી કરવા માટે આ બેઠક યોજાઈ હતી. 3 ખાંડના કારખાનાએ ભાવોના લિસ્ટ જાહેર કર્યા છે. તો કામરેજ, ચોલથાણ અને બારડોલીમાં મિલોએ ભાવ નક્કી કર્યા છે. દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા લોકો માટે આજે મહત્વનો દિવસ ગણાઈ રહ્યો છે. શેરડીના ભાવોને લઈને સુરતમાં બોર્ડ ડિરેક્ટરોએ બેઠક યોજી હતી. સુગર ફેક્ટરીના ચેરમેન રાકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. તો 7થી વધારે ખાંડની મિલોના ભાવ નક્કી કરવા માટે આ બેઠક યોજાઈ હતી. દ્વારકાના જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી છે. હાલ બેવડી ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસો સતત વધી રહ્યા છે. તો હોસ્પિટલમાં ઓનલાઈન પોર્ટલ કેસ માટેની વ્યવસ્થા શરૂ થતાં કેસ બારી પર લાંબી લાઈનો જોવા મળી છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને ઓનલાઈન પોર્ટલ કેસ કઢાવવા માટે મુશ્કેલી પડી રહી છે. તો બેવડી ઋતુના કારણે વાયરલ કેસોમાં વધારો થઈ રહ્યો છે. જનરલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી છે. બેવડી ઋતુના કારણે વાયરલના કેસોમાં સતત વધારો થતાં હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. તો દ્વારકાના જામખંભાળિયામાં રોગચાળો ફરી વકર્યો છે. હાલ અત્યારે રાજ્યમાં બેવડી ઋતુ ચાલી રહી છે, જેના લીધે જનરલ હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળે છે. તો બેવડી ઋતુના કારણે વાયરલના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જનરલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સમાચાર સામે આવી રહ્યા છે જામખંભાળિયાથી. બેવડી ઋતુના કારણે વાયરલના કેસોમાં સતત વધારો થયો છે. હાલ અત્યારે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર મિશ્ર ઋતુ ચાલી રહી છે, જેના લીધે રોગચાળો પણ વકરી રહ્યો છે. તો રાજ્યની જનરલ હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. સોમવાર છે એના હિસાબે પેશન્ટ થોડો વધારે છે, કેમ કે અત્યારે સવારના સમયમાં શરદી વધારે હોય છે, ધુમ્મસ બી વધારે હોય છે અને સાંજે પણ થોડો ઠંડક હોય છે. એના હિસાબે જો માણસ થોડું પ્રોટેક્શન ના રાખે તો એને શરદી જલ્દી થઈ જાય છે અને કોવિડ સમયના જે જૂના કેસો છે એ લોકોને જરા વધારે ચેપ લાગવાનો ભય રહે છે. એટલે એ પ્રમાણમાં જે મોટી ઉંમરના માણસો છે એ વધારે સંખ્યામાં આવી રહ્યા છે, એટલે જેના લીધે ઓપીડીની દર્દીઓની સંખ્યા વધી ગઈ છે.
એના સિવાય જે આજે નવા પેટર્ન આવ્યા છે કેસ પેપર કાઢવાનું, એમાંથી પેશન્ટને ઘર બેઠા એપોઇન્ટમેન્ટ મળી શકે એ માટે સરકારે વ્યવસ્થા કરી છે. એટલે અહીં આવીને એમને લાઇનમાં ના લાગવું પડે, ફટકદીના ઓનલાઈન એપોઇન્ટમેન્ટ નંબર બતાવે એટલે ફટદીને એનો કેસ નંબર નીકળી જાય અને માણસનો સમય ના બગડે. એ પ્રમાણે આજે નવો પોર્ટલ રાજ્ય સરકાર તરફથી ચાલુ થયો છે અને એમાં કેસ કરાવવામાં થોડી વાર લાગે છે, એટલી થોડી ગીર્દી બી વધારે છે. બાકી ભવિષ્યમાં જઈને એક નવો પોર્ટલથી ઘણો બધો ફાયદો થશે. લોકોને ઘર બેઠા જે રીતે પ્રાઇવેટ સેક્ટરમાં હોય છે એ રીતે ઘર બેઠા એપોઇન્ટમેન્ટ મળી શકે અને સમય ના બગડે એ રીતનું સરકારશ્રી તરફથી નવો પોર્ટલ ચાલુ કરવામાં આવ્યા છે. સુરતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે ફરીથી આજે શહેરમાં 2 હત્યાના બનાવો સામે આવ્યા છે. વરાછા અને લિંબાયતમાં થયેલી બંને હત્યામાં પ્રેમ પ્રકરણ જ સામે આવ્યું છે, જેમાં પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા ગયો અને તે દરમિયાન પ્રેમિકાના ભાઈઓ આવી જતા પ્રેમીને ઢોરમાર મારતા તેનું મોત થયું હતું. ત્યારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલથી સુરતના વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે અને આ હત્યા પ્રેમિકાને મળવા જતાં પ્રેમીને મોત મળ્યું છે. કારણ કે જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તે જોતાં સ્પષ્ટ કહી શકાય કે પ્રેમિકા જે છે તેમને મળવા માટે પ્રેમી ગયો હતો, ત્યાં જ પ્રેમિકાના ભાઈઓ આવી ચડ્યા હતા અને પ્રેમીનું કાળસ કાઢી નાખ્યું હતું. સમગ્ર મામલાની વાત કરીએ તો પ્રેમી અને પ્રેમિકા, જે પ્રેમી છે મેહુલ ગીતાનગર વિસ્તારમાં રહેતો હતો અને તેમની જ બાજુમાં એક યુવતી રહેતી હતી, તેમની સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન પ્રેમિકાના પરિવારને આ સમગ્ર મામલે જાણ થઈ હતી, જેથી તેઓ અન્ય જગ્યાએ રહેવા માટે ચાલ્યા ગયા હતા. તે દરમિયાન પ્રેમિકાની બહેનપણી જે છે તે માધવ પાર્ક સોસાયટી જે છે ગીતાનગરની બાજુમાં આવેલી ત્યાં રહેતી હતી. તે દરમિયાન ગતરોજ જે પ્રકારે બહેનપણીને ત્યાં આ પ્રેમિકા આવી હતી અને પ્રેમિકાએ પ્રેમી મેહુલ છે તેમને મળવા માટે બહેનપણીના ઘરે બોલાવ્યો હતો. તે દરમિયાન બહેનપણીને ત્યાં આ જે પ્રેમી છે તે પ્રેમિકાને મળી રહ્યો હતો. તે દરમિયાન પ્રેમિકાના ભાઈઓને આ મામલે શંકા ગઈ હતી અને શંકાના આધારે પ્રેમિકાના ભાઈઓ તેમજ મામા બહેનપણીના ઘરે આવી ચડ્યા હતા. તે દરમિયાન પ્રેમી અને પ્રેમિકાને એકસાથે જોઈ અને તેમના જે પ્રેમિકા હતી તેમના ભાઈઓ જે છે તેનો પારો ગયો હતો અને તેમણે આ પ્રેમી મેહુલ છે તેમને ઢોર માર્યો હતો. આ ઘટના દરમિયાન બહેનપણીએ મેહુલના મિત્ર પાર્થને ફોન કર્યો હતો. તે પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યાં આ પ્રેમિકાના ભાઈઓએ તેમને ડરાવી ધમકાવીને કાઢી મૂક્યો હતો. તે દરમિયાન મેહુલને બોથડ પદાર્થ અને મૂંઢમાર મારવાથી ગંભીર ઈજાઓ થઈ હતી. એટલે કહી શકાય કે મેહુલ જે છે તે ઘરે જ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલે ફરજ પરના હાજર જે તબીબ છે તેમણે આ મેહુલ જે છે તેમને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ પ્રેમિકા જે છે તે અને આ પ્રેમી છેલ્લા 4 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને આ મામલે પરિવારજનોને જાણ થતાં તેમણે રૂમ ફેરવી નાખી હતી અને ત્યારબાદ પણ આ પ્રેમી પ્રેમિકા એકબીજા સાથે સંબંધ રાખતા મામલો સામે આવ્યો છે. હાલ વરાછા પોલીસ જે છે તેમણે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને હત્યારા જે પ્રેમિકાના ભાઈઓ છે તેમને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું કહી શકાય કે સુરતમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ત્યારે સુરતમાં એક જ દિવસમાં 2 જેટલી હત્યાઓ થઈ છે, ખાસ કરીને વરાછા અને લીંબાદ. પરંતુ આ બંને છે તે પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે હત્યાનો સિલસિલો યથાવત છે, ત્યારે સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ત્યારે હાલ આ વરાછા હત્યાના મામલે વરાછા પોલીસે ગુનો નોંધી હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જી આજ રોજ 3 ઈસમોએ એક વ્યક્તિને મૂઢમાર તેમજ દોરડા તેમજ પટ્ટાથી મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જતાં મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધાવેલ છે. આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતાં મરણ જનાર વ્યક્તિને એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો. એ દરમિયાન
જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ 3 વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે. આ ત્રણેય વતનની વાતમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર. अपनी पुरानी बाइक गैरेज से निकाल कर स्टंट कर रहा था और फिर